સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 126 પોઈન્ટ નંબર 10 પંચવર્તમાન એમાં વાત કરી સ્ત્રીના નિંદાનું. જો એના અભિપ્રાયને ન જાણે તો ખંડનમાંથી મંડન થઈ જાય. શું પ્રથમના 26 માર્ગ રસિક પણ કંઈ ભગવાને ભજવા એમાં બે મોટો માર્ગ છે, બે પીડાના માર્ગ. રસિક માર્ગે કરી હજારો લાખોનું નુકસાન થયું છે. કોઈક ભગવાને માર્ગે પામ્યા છે. પ્રથમ 26 રસિક ભક્તનું. નિષ્કુળાનંદ સ્વામીએ જે સ્થાનમાં રહી ભક્ત ચિંતામણી લખી અને સ્ત્રીનું વાત કરી, એ સ્થાનમાં તમે વાસો સાંભળો ને તો તેનો વાંધો ના આવે, નકર રસિક ભક્ત થઈ જાય. સમજાણું? કયા સ્થાનમાં લખીએ ને સંસાર છોડીને? હા, એથી પહેલા બધું બાળીને બધું છોડી દીધું, છોડીને આવ્યા પછી કર્યું છે. એમ સ્વામી કહેતા જેનું જે ગ્રંથ વાંચો એને કયા સ્થાનમાં રહી અને ગ્રંથ લખ્યો છે એ સ્થાનમાં આપણે વાંચીએ, સાંભળીએ, બોલીએ તો થાય. મુક્તાન સ્વામીના કીર્તન બોલો તો મુક્તાન સ્વામી ક્યાં સ્થાનમાં રહીને કર્યા એ સ્થાનમાં આપણે કરવા બોલવા જોઈએ, સાંભળવા જોઈએ, તો એને જે પ્રાપ્તિ થઈ એ આપણને થાય. વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવો, એ કીર્તન બોલીએ ને તો આપણા ભગવાન સંકલ્પ પૂરા કરે ને. બરાબર કે નહીં? એ જતો ને મારા પૂરા કરવાને કોડ હસીને છે ને કે નથી? તો બસ જો એમ સ્વામી કહેતા ગોપાળાન સ્વામી વાતો વાંચો તો ગોપાળાન સ્વામી કયા સ્થાનમાં રહી અને વાત કરી છે જે હોય. નિષ્કુળાનંદ સ્વામીએ સ્ત્રીનું ખંડન કર્યું છે, મંડન નહીં. પણ એ જો રસિક પર ફેરવી નાખે તો ખંડનમાંથી મંડન થઈ જાય, બંધન થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે બધું લખ્યું ને. મૈયારામ ભટ્ટ એનું એક નામ આવ્યું ને, સાધુમાં મુક્તાન સ્વામી, બ્રહ્મચારીમાં બરાબર ને, પછી બહેનોમાં કા નામ કોઈ નથી, સધવા ને વિધવા. જોયું? આવવાની પોલિટિકલિટી શું કહેવાય? પોલિટિકલ. હા બસ જોયું ને. નકર લખું ને શોખું જીવબા ને લાડવા ન લખાય નહીં. શા માટે? કે હું અષ્ટે પ્રકારનું બ્રહ્મચર્ય પાળનારો છું, પળાવનારો છે, એ માટે હું આવ્યો છું. પ્રસંગ શું બન્યો? મહારાજે પ્રથમ 28 વર્ષના મત એનું વધવા ઘટવાનું છે અને ટાઇટલ છે સભા મહારાજને આગળ સંતોને જમવાની પંક્તિ થઈ હતી. અને એ જ પ્રસંગ છે પછી ગઢડાનો. બરાબર? પછી સંતો જમવાની પંક્તિ થઈ, પછી લાડુબા જીવબા આવ્યા અને પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પીરસો હરિભટ્ટ. પછી એ ઘા માર્યો લાગ્યો ક્યાં? છેલ્લા 28માં. વ્યક્તિગત કોઈનું વખાણ ન કરાય, સમૂહમાં કરાય. સમજાય ને?
વ્યક્તિગત નામ લ્યો ને તો બંધન થાય, સમૂહ નામ લ્યો તો ન થાય. સમજાણું? પુરુષે મહિમા સમજવો બેનો બધાનો સમજવો, એને સાધુ મહિમા સમજવાનો હોય તો વ્યક્તિગત નહીં, બહુ સારા. આહારા એમ કે એટલે એમાંથી કફાત જાગે, એને કંઈક ચડાડતા છે ગમે ત્યાં. આ દુનિયા છે બુદ્ધિશાળી છે, અરે ગમે કર્યું. એટલે સ્વામી કે સમાજમાં વખાણ બધા સાધુ સારા છે એમ. ન્યાય સમજો. મહારાજ ગમ્યું નહીં કે બ્રહ્માંડ સ્વામી હારી પર જમાડજો, એ મહારાજને ગમ્યું. મહારાજ કે પુરુષે મહિમા સમજવાનો સમૂહ, અને બહેનોએ મહિમા સમજવો હોય સમૂહ, વ્યક્તિગત નહીં. સમાજ ઉપર દયા કરો તો સમાજ બંધન ન કરે, પણ એક માથે દયા કરો તો બંધન થાય. કેનું થયું? ફરજીનું. બરાબર ને? એની વ્યક્તિગત દયા કરી એક માટે. ને રંતી દેવાય રાજાએ દયા કરી, આખી પ્રજા, મારી પ્રજા છે ને સુખી થાય ને તમારા ધામમાં લઈ જાઓ, આ માગ્યું. સમજાણું? તો એ દયા છે બંધન, દયા બંધન કરતા છે. समझे न? दया धर्म को मूल है, पाप को अभिमान, तुलसी दया न छोड़िए, कट लगत प्राण. शरीर अंदर जीव है त्यां दया छोड़वी नहीं, पण दया से ये क्यारे डाकार ने खाए जाए. समझे ने? अति दया से ने ये बहुत सारी नहीं एम, कहीं आप नाश करे. जो श्रुति को बोलता दया दुब्धा काम स्नेह क्यों उतरे. जो दया वालों हो ये पण बंधन करे तो काम वासना थी जोड़ानो हो ये में क्या थी तरी सके. ब्रह्मांड स्वामी गुणात्मा स्वामी बातों में इस समझ से श्रुति से जानो. अरे महाराज न गए, महाराज के વખાણ કરવા હોય બધાને કરવા, એકના નહીં. સમજાને? મહારાજ શું લખ્યું ખબર? સદ્વા વિધવા બાયો છે ને, તો બધા મુક્તાન સમુક નામ લખવું જોઈએ. બધા એક ન લે. અમારા સંતો, અમારા હરિભગતો, અમારા ભમસારી. બરાબર? અમારા બ્રહ્મચારી એમ વાંચ્યું. શા માટે મારો સિદ્ધાંત એ મારે ભૂલ્યા નથી કે હું અષ્ટે પ્રકારનો બ્રહ્મચર્ય પાળનારો છું. આમાંથી કેટલામાં નીકળશે, ફળંગે પાડશે, નોખો સંપ્રદાય ઠપકારશે, નોખો બધું કરશે. જો દરેક સંપ્રદાય અને દરેક મત વિભાગ એના સંપ્રદાય ગ્રંથો પરથી થયા. વસનામતના અંદર આધારે આ બધા આપણે નોખા પડ્યા ને એના આધારે, વસનામતના આધારે મુખ્ય શબ્દ જ હોય. આ લખજો પ્રગટ ગરુબ હરિ. જો એના પરથી હરિપ્રસાદ નથી સૂત્ર. પ્રગટ ગુરુરૂપ હરિ. પ્રથમ છેલ્લાનું બીજું વચનાવ છે ને એના પરથી એને ટાઈ લીધું એમ. જો અમે લખ્યું કે છેલ્લાનું બીજું છે ને એમાં પ્રગટ ગુરુ હરિ એની પર પ્રાપ્તિ થાય એ થઈ જાય. અરે જે સ્થાનમાં રહીને જે પુસ્તક વસા બનાવ્યું એ સ્થાનમાં રહીને કહે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીનું વર્ણન કર્યું અને ખંડન કર્યું બે. હા, પણ કયા સ્થાનમાં રહી નિષ્કુળાનંદ સ્વામીએ એ સ્થાનમાં રહીને તમે કરો તો વાંધો ના આવે.
નકર એની વસ્તુ તમને બંધન કરતા ખંડનમાંથી મંડન થઈ જાય. વક્તાઓ હોય ને કેટલા જીવમાં વાત ઉતારવા માટે વાત કરતા હોય અને કેટલા હોય ને ફુગાવો ચડાવવા માટે એમ. પછી બે જણા રાખ્યા હોય પછી કેમ ભાઈ મારી વાત સારી લાગી ને હા બસ આમાં કોઈ વખતે વાત ન કર્યો આ તો તો હવા ભાઈ વાહ તમારી વાત તમારી નકર હાસ્ય વાત હોય જીવમાં ઉતરી હોય તો સામેથી કહેવાય સ્વામી બહુ સારી વાત કરી હો. એની જીવમાં ઉતરી ગઈ હોય તો ખામ હાથ કે ખાધું હોય તો ઓટકાર ન આવે તો પડકે બે બધાને ખબર પડી જાય. ખબર પડે કે નહીં? ખાધું હોય તો ઓટકાર આવે ને એટલે બધાને ફડકે ફડકે પડી જાય કે આને ઓટકાર આવ્યો. એમ આપણને જે વાત જીવમાં ઉતરી હોય આપણે બીજાને કહેવાના છીએ. પણ વિદ્યા છે એનો અભિમાન કહેવાય એમ સમજ્યા. વિદ્યા છે મોક્ષને માટે છે. નિત્યાનંદ સ્વામીએ વિદ્વતા હતા એ વિદ્યા ક્યાં વાપરી? મોક્ષને માર્ગે. નંદ સંતોએ કીર્તન બોલાવ્યા અને કવિતા ક્યાં વાપરી? સંસ્કૃત બધું એમાં. અને ઘણા હોય ને એમ પછી વાહ ભરે વાહ પછી 20 જણા વખતે 2-3 ભક્તો આવ્યા હતા ને બહુ કે તમારી વાત બહુ મજા આવી એ 20 જણા કહે પાસે ઓલા ભક્તે આમ કીધું ઓલે આમ રિપોર્ટ આપ્યો ઓલે આમ કીધું બહુ સારું તમને કેમ લાગ્યું? પછી ઓલું કે હા આપણે હા. પછી ભેતરી હોય એમાં ભેગું ગાગડીઓ ભરી જાય. નદી જતા હોય ને એમાં હોકળા બધા ભરતા જ પછી બસ નદી પછી મોટી મોટી થવા એટલે રસિકપણો એની અંદર વાત કરી. નિષ્કુળાનંદ સ્વામીએ સ્ત્રીનું મંડન કર્યું અને સ્ત્રીનું ખંડન કર્યું છે. પણ કઈ સ્થિતિમાં રહી અને ક્યાં રહીને કર્યું છે એ જોવું જોઈએ. જ્યાં રહીને આપણે કરીએ સાંભળીએ બોલીએ તો એને સુખ આવે. સ્વામી કહેતા ગઢડા મારી વસનામત મહારાજ નથી કર્યા પણ દાદા ખાસર ભક્ત પાસે દાદા ખાસરની કેવી સ્થિતિ જોઈ હતી ને એ પ્રમાણે. એટલે 3 અવસ્થા 3 ગુણ 3 શરીર સંકલ્પ વિકલ્પ રહિત થળમારી મહારાજ બોલ્યા છે. તો એ થળમારીને આપણે ત્યાં સાંભળીએ વાંચીએ બોલીએ તો એમાં આપણને એવું સુખ આવે આવે ને આવે. દ્રષ્ટાંત ગોળ છે ને ફળિયામાં અંજવાળે બેને ખબર ગળ્યો લાગે અને ઘરની અંદર અંધારું હોય ને અંધારામાં ગળ ખાવ ને તો લાગે ને. આંખ્યું વિશે તમે ખાવ કોળીઓ ક્યાં જાય? કાને હે મહેતાજી મોટી જ જાય. હા તો હાથ નાખ્યું છે હાલો જવાબ દો. આંખ્યું છે હાથને છે તો કેમ આવી જાય? હે હા તો વાત કરો બધા જે હોય તમે જે વાત કહીશો આપણે શું કરી લેવું એવું ન હોય. હાસી છે તો એ તો બરાબર ને ઠોકી બેહારો જ નહીં ચાલે. શાસ્ત્ર પ્રમાણે કરશો માન્ય રાખજો બાકી તમે કહો ઠોકી બેહારશો તો મેં નહીં માનીએ. મારે વેદાંતિ કીધું છેલ્લા પ્રકારના 10નો વેદાંતિ એની આગળ મુક્ત સ્વામી બરાબર ને ટેકો મળી ગયો કા. એટલે 3 અવસ્થા 3 ગુણ 3 શરીર સંકલ્પ વિકલ્પ એમ. આત્મા છે બ્રાહ્મણ નથી ક્ષત્રિય નથી વૈશ્ય નથી શૂદ્ર નથી કોઈનો દીકરો નથી કોઈ બાપ નાત જાત કોઈ નથી ચૈતન્ય જાણપણે યુક્ત છે. જોયું ને. એટલે મારે જ્યાં સુધી જાતિ કે વર્ણનું અભિમાન ભરે ત્યાં સુધી પૂરું સાધુ પણ આવતું નથી. અને એવો સાધુ હું છું મારે લેશ માત્ર વર્ણ કે આશ્રમ એનું માન નથી. જોયું જોયું ને. છોકરી મારી દીધી અમે બ્રાહ્મણ છીએ વૈષ્ણવ નહીં. બોલો ક્યાં લખ્યું? ગુણાતન સમય લખ્યું વાતોમાં. 5 વર્ષનો આંબો હોય એમાં કેરી આવે 1000 વર્ષનો ખીજો આંગળ આવે. એમ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત એનો આશરો છે ને એને આંબા જેવું જાણો એને સંગે સુખ્યો થવાય.
જન્મ શુદ્ધ બ્રાહ્મણ હોય એના હૃદયમાં ભગવાનની વાત ઉતરે. બીજાને તો વમન થઈ જાય. વમન ખબર ને, ઉલટી. વમન એટલે ખબર ને, ખાધું ઓકે રાખે. 12 ગુણયુક્ત બ્રાહ્મણ હોય, સોમબલીનો પીનારો હોય, પણ પ્રત્યક્ષ ભગવાન અને સંત અને આચરણથી તો ખીજડા જેવો છે. જાજી વિદ્યા ભણ્યો ન હોય, ઉંમર થોડી હોય, બીજી ત્રીજું ઊંચું કુળ ન હોય, ન્યાય ગયો. પણ પ્રત્યક્ષ ભગવાન અને સંત એનો આશરો છે ને એ આંબા જેવો છે. એને સંગે કરીને સુખ્યો થવાય. જોયું મારે વર્ણ કે આશ્રમ એનો લેશ માત્ર અભિમાન જોયું ને, પોતાનો સમજા અને કરી બતાવ્યો. જોયું ને, 12 ગુણયુક્ત બ્રાહ્મણ હોય, સોમમલી ઔષધ એની સમજારો ગમે એવું હોય ને હોજરી તોડી નાખે. અંદર બે ને શંકર દાદા એમ કર્યું, અહીં એવું અંદર શું થયું, વાયડો હતો ને એટલે કંઠ છે ને કાળો થઈ ગયો. શંકર બાપા ઝેર પીધું ને એટલે દેવ શું થયું, કંઠમાં રાખ્યો છે, કાળો કંઠ થઈ ગયો. જોયું એમ છે. હોજરી ઉતારે તે ફોદે કાઢી નાખે, તોડી નાખે. આવો એટલે મહારાજ કે જ્યાં તું વર્ણનું કે આશ્રમનું અભિમાન રાખે ત્યાંથી એમ પૂરો સાધુ પણ આવતો નથી. અને એવો હું છું, મારે વર્ણ કે આશ્રમ એનું લેશ માત્ર અભિમાન નથી. જોયું ને, કરી બતાવ્યું ને. પ્રત્યક્ષ ભગવાન સંત એનો આશરો છે ને એ સુખ્યો છે. 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય, જોયું, સોમબલને પીનારો હોય, પણ એના કરતાં સપસ એટલે ભગવાનનો ભક્ત છે, ભગવાનનો આશરો છે, માટે એ શ્રેષ્ઠ છે. જોયું ને, આ નામ કે વર્ણ કે આશ્રમ માને અભિમાન નથી. જોયું ને, પોતે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણનું ખંડન કરે તો વાત ન થાય ને, દ્રોહ કહેવાય. કોઈ પોતાની નાતનો છે ને દ્રોહ ન કરે. સ્વતઃ જોયું, આ કોણ કહેવાય, માયાથી પર રહેલો છે ને, શબ્દ લાગે નહીં, અડે નહીં. એને પોતાની વાણી છે ને એ પોતાને બંધન ન કરે. માણસ હાલતા બંધાઈ જાય. બોલવું એ હેલું છે, પણ લખી બંધાવવું ને સહી શિકાર થઈ જાય ને પછી બહુ કઠણ પડે, ન ફરાય. આમ સામે ભગવાન લખીને સહી સિક્કા કર્યા છે, પણ છતાંય એની વાણી એને બંધન ન કરે. ત્યારે એમ કે ભાઈ બોલીને ફરાય નહીં. અને ભગવાન તો શું કર્યું, નાહી ધોઈ પછી ખાવાનું અને કે ના એ પહેલાં ખવડાવી દઈએ. મારે કે હેવા પડી ગયા છે, લે હાલે લે નાવાના. તો ડોહીમાં હતા ને, ડોહીમાં ગઢડાથી જતા હતા વડતાલ, વચમાં ભાલ દેશ આવ્યો. ભાલ દેશ ત્યાં રોકાણા. ડોહીમાં એ સંતો માટે બધા ખીચડી, શૈરો, પૂરી, ભજીયા, આ તે બધું ખૂબ કર્યું. મારે ખૂબ જમાડે, ખૂબ, તોય વધી પડ્યો, ઢાંકી દીધો. પછી મારે સવારે ઉઠ્યા, ચાલો તૈયાર થાવ તો ડોહીમાં એ પગે લાગવા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ડોહીમાં અત્યારે હા હું આવ્યા કે તમે ભગવાન તો ખરા, બરાબર ને, હા, પણ આ ગરીબ માણસ અમે આ ભેગું કર્યું, આ તમે હવે રાંધ્યું, ઓછું રાંધવું જોઈએ ને, આ પડ્યું છે બગાડ કરો, આ સારું લાગે? તમે મોટા માણસ કહેવાય, ભગવાન કહેવાય, તમે શું કહો? તમારે જે કરવું જે કરવું. પછી મહારાજ સમજી ગયા, તમે બોલાવ્યા, હાલો કામ છે, સભા કરી, ચાલો પંક્તિ કરો, શું કરવું છે એ જે હોય તમે. પછી બધા થાળી પત્ર મૂક્યા, માટે શીરો બધું મૂક્યા, જમો. અમુક કે મારે નાહવું છે, ધોવું છે, દાંતણ કરાતે, બીજું મારે એ તો હેવા પડી ગયા છે કે આ ડોહીનો સંકલ્પ છે ને એટલે ખાઈ લે. પછી નદી આવશે ને ત્યાં પાછું નાહી લેવું. નાહી ધોઈને પૂજા કરીને ખવાય, અને નાહી પહેલાં પણ ખવડાવ્યું.
આ છે ને વિધિ નિષેધ એને નડે નહીં, એની વાણી છે ને એના પર પગ દેજો. ખબર પડી? આ ભગવાન સ્વતંત્ર કહેવાય. નકર રામ ભગવાન શું થયું ખબર પડી ને, ધોબી કે એ છે ને રામડો એને રાખે, તને ન રાખવું. આ શબ્દ સાંભળ્યા અને દરવાણી કીધું રામ ભગવાન શું થયું આમ હાલે તો ન સીધા રખાય. નકર શરણ આવ્યો ને ક્ષત્રિયનો એને પાળવા જોઈએ, એને ન છોડાય. છતાંય પણ છોડી દે, ખબર ને? એટલે મહારાજ ના પડી. અમારી એના જેવી પ્રકૃતિને વર્તો દયાળુ છે, ભગવાનના ભક્તો પર અતિશય દયા વર્તે છે. રામચંદ્રજી એવી અમારી પ્રકૃતિ નથી. એ તો ક્ષત્રિય વટમાં છે, ત્યારે મુશીઓ તાન રાખે. વાહ, રાજા છે ને, અમે સાધુ છીએ. એક ધર્મ સ્વીકાર્યો, એક છોડો પડ્યો. ક્ષત્રિય વટ હતા ને કે એ મને કહી જાય કે રામડો છે દશરથનો, એ સીતા રાખે, હું નહીં તાન રાખું. કાઢી મૂકી જવા દે. શબ્દ સાંભળે તો શરણ આવ્યો હોય ને એ નફસી ના ન પડે. જો પણ છતાંય એનો ત્યાગ કરી દીધો રાજાનો ધર્મ પાળવા માટે. સમજાય ને? એટલે ક્યારેક શું થાય ખબર ન પડે. એટલે ખબર પડી કે ને સ્ત્રીનું ખંડન કરવાનું નિષ્કોણ જોઈને આધારે રહીને, આપણી મેળે નહીં. આપણી મેં ઠપ કરીને તો બધું એમ થાય ખોટો. વાહ, મેં વાત કરીને બહુ સારી લાગ્યો, 5 જણા બધા કે એમ મજા આવી ને વાતમાં, બહુ મજા આવી. સહેજાન